મીડિયામાં અત્યારે કીર્તિ પટેલનો જે વિરોધ કરે છે ને, જે મૂછું મળે છે ને, એના ટાર્ગેટ કરેલા છે. હું કોઈનું નામ અત્યારે ન દઈ શકું કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી, પણ એવા લોકોને એને ટાર્ગેટ કર્યા છે જે રોયલ રાજા બાદ, કે જે એનો વિરોધ કરતા હતા, નાનાથી મોટા ક્રિએટરો લઈ અને જે સોશિયલ મીડિયામાં વિરોધ કરે છે એમાં એને બધાને ટાર્ગેટ બનાવેલા છે કે આ લોકોને મારે આના પછી આ નંબર પ્રમાણે આ લોકોને મારે આ રીતના ટાર્ગેટ કરી અને જાનલેવા હુમલા કરવા, મારવા, ધમકી આલવી, કોલ કરવા અને બીક બતાવવી, આવા બધા એના પેતરા છે. તો મિત્રો, કોઈ બીવાની જરૂર નથી, કારણ કે કીર્તિ હલકી છે, ખાવ ખોટીની છે અને સત્યનો હંમેશા વિજય થાય છે, અસત્યનો કોઈ દિવસ વિજય થતો નથી. એટલે કોઈ બીવાની જરૂર નથી કીર્તિથી, બરાબર. જે સોશિયલ મીડિયામાં બધા વિરોધ કરો છો એ કરતા જ રહેજો, કારણ કે સાચા લોકોને ન્યાય આપવાનો હોય છે, ખોટાને નહીં. એટલે ખોટા તો એની મેળે કાવતરા કરતા જ હોય, અને કાવતરા કરે એટલે સમજી જવાનું હોય, ખોટા છે ને એ હારી જવાના હોય ને ત્યારે કાવતરા પેતરા કરે. એટલે કોઈ બીવાની જરૂર નથી. તો મિત્રો, જે આપણા અંદરના છે ને અહીંના જ ગુજરાતના, એવા લોકોને સપોર્ટ આપે ને એટલે એ કૂદે છે. બાકી એની લોકો છે એ પકડાઈ ગયા છે. હું તમને વાત આજે એ કરવાનો છું કે કીર્તિ પટેલે રોયલ રાજા પછી કેટલા લોકોને ટાર્ગેટ બનાવ્યા છે અને કેટલા લોકો જે વિરોધ કરે છે એના નામ આપવાનો છું હું આજે, અને એને કેવા લોકોનો સપોર્ટ છે, કેવા લુખ્ખા તત્વો એની સાથે છે એ આજે હું ખુલાસો કરવાનો છું. કીર્તિ પટેલને જે લુખ્ખાઓનો સપોર્ટ મળે છે ને એના લીધે વેત ઊંચી કૂદે છે. તો વાત કરવાના આપણે રોયલ રાજાની હમણાં તબિયત બહુ સારી છે, પણ રોયલ રાજા હમણાં વાત એવી કરી અમને એમના મુખેથી, જે દવાખાનામાં છે, તબિયત સારી છે એમની અત્યારે, પણ જાનલેવા હુમલો કર્યો છે, માથાના ભાગમાં પાઇપ મારી છે, પગમાં માર્યું છે અને છરીના ઘા કર્યા છે. તો મિત્રો, રોયલ રાજાને એ એવું કહેતા હતા કે કીર્તિ પટેલે મારી મૂછો કાપી નાખી છે. જે એના લુખ્ખા તત્વો છે એની પાસે, કીર્તિ પટેલે નહીં પણ એના લુખ્ખા તત્વો જે મારવા આવ્યા હતા એમનું નામ આવ્યું છે. 12-13 જણા હતા અને 4 જણા આલ્ટો ગાડીને બેહાડી અને જાનલેવા હુમલો કર્યો છે. આગળ પાછળ 2 ગાડી હતી, એની સાથે એક લેડીઝ હતા. વિડીયો શૂટિંગ ચાલતું હતું રોયલ રાજાનું, ત્યાં લેડીઝને ઘરે ગરું દબાવી અને લાફા ધોલ ઠાપટ કરી અને ત્યાં નાખી દીધી અને રોયલ રાજાને લઈ ગયા. પછી એમને આગળ લઈ જઈ અને જે જાનલેવા હુમલો કર્યો છે એના બાબતે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે અને દવાખાનામાં એ દાખલ હતા, એટલે એમની તબિયત સારી છે, પણ લુખ્ખા તત્વો પકડાઈ પણ ગયા છે. પણ મારે વાત કરવી છે કે જે અમને વાળ કાપી નાખ્યા છે, મૂછો કાપી નાખી છે, તો આ કીર્તિ પટેલ કૂદે છે કોના દમ પરથી? જે લુખ્ખા તત્વો આપણા જ છે, કે પાકિસ્તાનના કે બહાર વિદેશના નથી, આપણા અહીંના જ છે, ગુજરાતના જ છે. એને જે સપોર્ટ આપે છે એટલે વેત ઊંચી કૂદે છે. અને જે સોશિયલ, જય માતાજી મિત્રો, તમે વિડીયો જોયો છે, રોયલ રાજાના હમણાં ગોબા ઉપાડી લીધા છે. તો રોયલ રાજા હમણાં દવાખાનામાં છે, એમની તબિયત હમણાં બહુ સારી છે. રોયલ રાજા હમણાં એવું કહેતા હતા કે 12-13 જણા થઈને અને અમે જે શૂટિંગ ઉતારતા હતા, શૂટિંગ જ્યાં ચાલતું હતું ત્યાં અમારી સાથે લેડીઝ હતી, એનું ફાંસી આપવાને આમ ગરો દબાઈ અને ધોલ ધાપટ કરી અને એને નાખી દીધી અને મને ગાડીમાં બેસાડી અને લઈ ગયા. અને પછી ગાડી અલ્ટોમાં મને બેહાડી અને 4 જણા મારી સાથે હતા, બીજી આગળ પાછળ ગાડી હતી, અને મને આગળ લઈ જઈ અને માર્યો, માથામાં ભાગમાં પાઇપ મારી છે.